Second method, AC voltage control using anti-parallel thyristor. Thyristor means SCR. જ્યારે SCR ને આપણે ફાયરિંગ એંગલ એપ્લાય કરશું એટલે SCR ટર્ન ઓન કન્ડિશનમાં આવશે અને આપણને આઉટપુટ વોલ્ટેજ જનરેટ કરીને આપશે. ફર્સ્ટ કન્ડિશન, સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે પોર્ટ મીન્સ કે વેરિયેબલ રજિસ્ટર એપ્લાય નથી કરતા ત્યારે આપણે યુજેટી ઓફ કન્ડિશનમાં હશે અને આપણને વેવફોર્મ જનરેટ કરીને આપશે ફાયરિંગ પલ્સવાળા, મીન્સ કે નિયર અબાઉટ 90 ડિગ્રી. જેમ આપણે પલ્સ એપ્લાય કરશું મીન્સ કે ઇન્ટરનલ રજિસ્ટર ઇન્ક્રીઝ કરશું એટલે યુજેટી ફાયર થશે અને આઉટપુટ આપણું જનરેટ કરીને આપશે પ્યોર એસી વોલ્ટેજ. અહીંથી આપણે જોઈ શકીએ યુજેટી એક્રોસના વેવફોર્મ. જે મળે છે એ આપણને મળે છે યુજેટી એક્રોસના વોલ્ટેજ. જેટલા રજિસ્ટરને ઇન્ક્રીઝ કરશું ઓટોમેટિકલી આપણને શું મળશે, યુજેટી એક્રોસના વોલ્ટેજ વેવફોર્મ આપણને વહેલા ફાયર થતા જોવા મળશે. જેટલા ઓછા વોલ્ટેજ જેટલું નાનું થશે એટલું પ્રમાણમાં આપણો SCR વહેલો ટર્ન ઓન કન્ડિશનમાં આવી જશે.